Standard 10th, English, Unit 3, page number 32. ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 9માં પણ જોયું ને 10માં પણ જોયું કે આપણી જે વોકેબ્યુલરી બેઝડ એક્સરસાઇઝને ઘણું બધું મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે એ ખૂબ જ જરૂરી પણ છે, કે આપણે આ વોકેબ્યુલરી હંમેશા યાદ રાખવાની છે. એટલા માટે જ મિત્રો, જે આપેલી એક્સરસાઇઝીસ છે એ સમજીને તમે કરશો તો તમને ખૂબ જ મજા પણ આવશે અને સરળતાથી યાદ રહી જશે. તો લેટ અસ સી V3. Find and write the words having similar meaning from the first three questions answers of A. Krishnamurthy's interview. એના જે ઇન્ટરવ્યુમાં પહેલા 3 ક્વેશ્ચન આન્સર છે એમાં જ આ પ્રશ્નોના આ જે શબ્દોના સિમિલર તમને મળી રહેશે. હવે આપણે એ કદાચ જોવાની પણ જરૂર નથી, પાઠ આપણે જોયો છે, સમજ્યા છે, તો આપણને ખબર જ છે કે કયા કયા સિમિલર છે. તો આપણને ખબર છે એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના કરવી, એનું આપણને ખબર છે. તો એનો આન્સર શું આવશે કે ફાઉન્ડેડ. તો આ રીતે તમારે બીજી એક્સરસાઇઝ જે છે એ તમે ટેક્સ્ટબુકમાં જ કરી શકશો. પછી જોઈએ V4. Choose the most appropriate words to complete the sentence. So you have to complete these sentences. So you can do this exercise also in your textbook. Words are volunteer. You know that volunteer means સ્વયંસેવકો, parent, માતા પિતા, environmentalist, પર્યાવરણવાદી, superstar એટલે કે સુપર હીરો, મહાનાયક, ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર, કેમિસ્ટ, દવાવાળો, સાયન્ટિફિક રિસર્ચર, વૈજ્ઞાનિક સંશોધક અને મ્યુઝિશિયન, સંગીતકાર. તો હવે જ્યારે આપણે અર્થ જોઈ લેવાના, ક્યારેક પણ આવી ખાલી જગ્યા હોય, પછી હવે વાંચવાનું શરૂ કરો અને ખાલી જગ્યા પૂરી કરો. Now let us see. Use the correct form of the words from the box to complete the sentences. Now there are words which all are verb forms. બધા verb forms છે. તો તમારે હવે એ verb નું adverb બનાવવાનું છે કે noun બનાવવાનું છે, એ તમારે sentences વાંચીને નક્કી કરવું પડશે. તો અને એ વાક્યને યોગ્ય હોય એ ફોર્મ બનાવીને આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. Sample is given. Your attendance in both the semester is low, so you can't appear at the board exam. તો attend એટલે to attend એટલે હાજરી આપવી, અને તમારી હાજરી બંને સેમેસ્ટરમાં ઓછી છે. હાજરી એટલે એ નામ થયું, નાઉન. એટલે અટેન્ડ નું શું થાય? અટેન્ડન્સ. તો આ રીતે તમારે યોગ્ય ફોર્મ્સ બનાવવાના છે, એ તમારે અહીં લખવાના છે. આ પણ તમે ટેક્સ્ટબુકમાં જ લખી શકશો. હવે નીચે જોઈએ V6 છે ક્લિપ વર્ડ્સ. ક્લિપ વર્ડ્સ એટલે કે શોર્ટ ફોર્મ્સ. Clipping occurs when the original word is reduced to one of its parts, resulting in the information of a new word. This process is also referred to as truncation and shortening. In clipping, the word is shortened but the meaning remains the same. The meaning જે છે એનો એ જ રહે છે, આપણે એને શોર્ટ વર્ડ કરી દીધું છે. Samples are given. A memo is a brief written message often used in business, and it is a clipping of memorandum. આપણે મેમો તો બહુ જ ફેમસ થઈ ગયો છે, આજે બોલીએ છીએ કે ટ્રાફિકમાં મેમો મળ્યો, મેમો, પણ એનો ઓરિજિનલ વર્ડ છે મેમોરેન્ડમ. If your pet is sick, you take it to a vet, and it is a clipping of veterinarian. વેટરનરી ડોક્ટર એટલે પ્રાણીઓના ડોક્ટર, જેને શોર્ટ ફોર્મમાં આપણે વેટ કહીએ છીએ. A clip for gasoline is gas. આપણે ગેસ બોલીએ છીએ પણ એનો ઓરિજિન વર્ડ છે ગેસોલિન. એ જ રીતે આપણે વેજ, નોન વેજ, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, એ પણ ક્લિપ વર્ડ્સ છે. ઘણા બધા આજકાલ તો તેમાં જે મેસેજની ભાષામાં તો એટલા બધા શોર્ટ વર્ડ્સ કરી દીધા છે કે ઘણી વાર તો ખબર પણ નથી. તો now write the clip words for the longer words. Now you have write down the clip words. As for example, brother નું તમે બ્રો કરતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટ નું એડ.
તો આ તમારે ક્લિપ વર્ડ્સ અહીં જ લખવાના છે. And find out some clip words from English newspapers and write the main word. તો not only from English newspapers, પણ તમે ક્યાં પણ તમે જાણતા હોય એવા જે શોર્ટ ફોર્મ્સ હોય એ તમારે શોર્ટ ફોર્મ લખવાના, ક્લિપ વર્ડ્સ, અને એના ઓરિજિન વર્ડ્સ પણ અહીં લખવાના. Let us see V7. Use the set of words to frame a sentence. You may change the order and form of the words. So નીચે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે આપણે. તમે you can change the order of words. કન્ફ્લિક્ટ પાછળ બી આવી શકે કે એરોગેન્ટ આગળ આવે કે ઓફિસ આગળ આવે, તો એ એનું ડઝન્ટ મેટર. એન્ડ ઇવન ચેન્જ ધ ફોર્મ ઓફ વર્ડ્સ. તો નાઉન હોય તો વર્બ કરવું હોય કે એડવર્બ કરવું હોય તો એ પણ વાંધો નહીં. કન્ફ્લિક્ટ એટલે આપણે જોઈ ગયા સંઘર્ષ. અરોગન્ટ એટલે અહંકારી, દંભી, ને બીજો છે ઓફિસ. તો આ ત્રણેયના યુઝ કરીને તમારે એક વાક્ય બનાવી દેવાનું અને પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. તો આ એક્સરસાઇઝ તમારી નોટબુકમાં કમ્પ્લીટ કરવી પડશે. Let us see comprehension. C1. Make a list of trash, garbage items thrown around. Make a list of things and equipments Arun and his team use. So આપણે જોઈએ છીએ કે લિસ્ટ ઓફ ટ્રેશ આઇટમ્સ કઈ કઈ એ લોકો જે વોટર બોડીઝમાં નાખે છે આપણને ખબર જ છે, તે તમારે અહીંયા લખવાની. અને વિચ ઇક્વિપમેન્ટ્સ ડુ ધે યુઝ, તો એ પણ તમારે અહીં લખવાના બોક્સ 2 માં. Now C2. Note what you liked most and what you liked least in these texts related to Arun Krishnamurthy's statements and his beliefs. અરુણ કૃષ્ણમૂર્તિના જે સ્ટેટમેન્ટ્સ છે અને એની બિલીફ છે, માન્યતાઓ છે, એમાંથી તમને શું ગમ્યું અને કયા સેન્ટેન્સીસ એવા છે કે તે તમને ના ગમ્યા, એ તમારે અહીં નોટ કરવાના છે. સો ઇટ ડિપેન્ડ્સ અપોન યુ કે વિચ થિંગ્સ યુ લાઇક મોસ્ટ એન્ડ વિચ you don't. Now let us see C3. Tick marks the most appropriate options. 1. Arun learned from his teacher. A. Never to stop learning. B. To do great work to become great. C. To seek help of other people. And D. To learn from his own deeds. So which one is the correct? You have to write down here. So you can do this exercise in your textbook. So question ને answers આપણે લખ્યા છે તો તમને આ આવડી જશે. Now let us see C4. Answer these questions. So you can complete this exercise in your notebook કારણ કે અહીંયા સ્પેસ નથી એટલી બધી. And you have to complete the right C5 also, write short notes. Short notes છે Arun, a young environmentalist, and Arun's NGO EFI. So do this in your notebook. Now let us see C6. Describe a clean or beautiful lake and polluted or an ugly lake. Classify the listed words or phrases. Use the words in your sentences and present them before the class. So here are some jumbled words. ક્લીન એન્ડ પોલ્યુટેડ લેક્સ ના વર્ડ્સ જે છે એ મિક્સ થઈ ગયા છે. તો સૌપ્રથમ યુ હેવ ટુ ક્લાસિફાય, વર્ગીકરણ કરવાનું છે કે ક્લીન એન્ડ બ્યુટીફુલ લેકમાં કયા આવશે એન્ડ પોલ્યુટેડ એન્ડ અગલી લુકિંગ લેકમાં કયા આવશે. કે લુક્સ વેરી અગલી, તો શેમાં આવશે? પોલ્યુટેડ ઓર અગલી લુકિંગ લેક. નીટ એન્ડ ક્લીન વોટર, સો ક્લીન એન્ડ બ્યુટીફુલ લેકમાં આવશે. ડર્ટી ફાઉલ સ્મેલિંગ, સો ઇન અગલી લુકિંગ લેક. ક્લીન ક્લિયર બ્લુ વોટર. તો આ રીતે તો પહેલા એને ક્લાસિફાય કરી દેવાનું છે. એન્ડ ધેન રાઇટ ડાઉન અ પેરેગ્રાફ. એના પરથી તમારે બંને બે પેરેગ્રાફ લખવાનું છે કે ક્લીન બ્યુટીફુલ લેક એન્ડ પોલ્યુટેડ અગલી લુકિંગ લેક્સ. Now let us see B. Now write notes on both the topics using the words and phrases. Compare your writing with the writing of the other groups. So don't do comparison. Comparison કરવાની જરૂર નથી, આપણે આપણા મેળે પેરેગ્રાફ લખવાના છે. C7. Think and answer. Why should we keep our surroundings neat and clean? What role should you play?
સો વી હેવ ટુ થિંક. હવે આપણે જોયું કે એક આટલો બધો ભણેલો ગણેલો માણસ આટલી પ્રતિષ્ઠિત નોકરી છોડીને એન્વાયરમેન્ટની સેવા કરે છે, તો આપણે શું કરવું જોઈએ? Prepare a list of do's and don'ts to keep our water bodies, ponds, river, lakes clean. Just you have to prepare a list કે આને ક્લીન કરવા આપણે ક્લીન રાખવા શું કરવું જોઈએ. Discuss in groups. Conserving our environment is now more necessary than ever. Present your views before the class. કે પર્યાવરણની જાળવણી એ આજે એક જરૂરિયાત બની ગઈ છે, તો એના વ્યૂઝ છે એ તમે જસ્ટ થિંક ઓવર અબાઉટ ઇટ. પ્રિપેર કાર્ડ્સ અબાઉટ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. જો લિસ્ટ લખશો તમે એટલે કાર્ડ્સ બનાવવાની જરૂર નથી. એન્ડ હાઉ વુડ યોર પેરેન્ટ્સ ફીલ ઇફ યુ બીકમ અ સોશિયલ વર્કર લાઈક અરુણ? જો તમે અરુણની જેમ એક એન્વાયરમેન્ટલિસ્ટ બની જાઓ તો તમારા પેરેન્ટ્સ શું ફીલ કરશે? તો ખાલી શું ફીલ કરે એ તો દૂરની વસ્તુ છે, પણ જસ્ટ ખાલી પૂછજો એમને કે મારે પર્યાવરણવાદી બનવું છે, તો એમના શું રિએક્શન છે એ ઓબ્ઝર્વ કરજો. પછી એમને ખાલી અરુણ વિશે એક માહિતી આપજો મિત્રો, કારણ કે આપણા પેરેન્ટ્સ ને આ બધી વસ્તુઓની ખબર હોતી નથી. એટલે હવે આ સોશિયલ મીડિયા દ્વારા થોડી ઘણી ખબર પડતી હોય છે, પણ આપણે શું ભણીએ છીએ અને આ વ્યક્તિ શું કરી રહી છે એટલું તમે જણાવશો તો એમને થોડુંક એનું મહત્વ ખબર પડે છે. ઓબ્ઝર્વ યોર સરાઉન્ડિંગ્સ. તમારું આજુબાજુનું વાતાવરણ ઓબ્ઝર્વ કરો અને મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ યુ ડોન્ટ લાઈક. અને તમને ન ગમતી જે વાતો છે પર્યાવરણને લગતી એ તમે લિસ્ટ બનાવો એન્ડ give some suggestion regarding what can be done. અને એના સજેશન બી લખો કે એમાં શું થઈ શકે. So let us do now language practice. Function છે describing action, frequency and manner, જે આપણે 9th માં પણ શીખી ગયા છે. તો let us do L1. Read the paragraph and underline the words that tell you how often the person does the something. Referring time જે છે frequency છે, જે શીખી ગયા usually, sometimes, ever, always, often, rarely. So let us read the paragraph. Saina Nehwal is the first Indian to win a medal 2012 in badminton at the Olympics. She always states her winning mantra as hard work. She never thinks about defeat when she is in the game and always tries to win the encounter. However, she never keeps a count of titles she wins. She has a pretty busy schedule and she always sticks to that. She rarely skips her practice sessions. She believes that to attain goals, one must follow an unvarying and fixed routine every day. She usually follows 3 sessions in a day, including warm-up exercises and game practice on court. Although she has many hobbies, she often doesn't have time to fulfill her other interests. She likes reading short stories and sometimes spends time on watching movies. Now you have to first underline all the frequency words and then answer these questions. Answer can be one word or yes or no. So you can give answers in one word અથવા તો yes or no માં પણ આપી શકશો. એ તમારે નોટબુકમાં લખી લેવાના. Now let us do L2. A. Look at some of the facts. 1. All the crows are black. We rarely find a white crow. So the underlined word is rarely. Rarely એટલે ભાગ્યે જ. અને બીજો એનો સિમિલર છે seldom. Seldom એટલે પણ ભાગ્યે જ થાય. Fish always keeps their eyes open. Even when they sleep, they never shut their eyes. Always, હંમેશા. It seldom rains in the desert areas of Rajasthan. So seldom આવ્યું કે જેનો અર્થ થાય rarely, ભાગ્યે જ. 4. Lions frequently enter village of Gir.
but they are never seen in city areas. Lions frequently enter village of ગીર કે ગીરના ગામડાઓમાં frequently એટલે ઘણીવાર એ એન્ટર થતા હોય છે પણ never seen in the city areas. શહેરોમાં ક્યારે જોવા મળતા નથી. Sarus cranes are always found in winter in Gujarat. The Indian elephant usually sleeps for 2 to 3 hours per day. સામાન્ય રીતે. So these are the frequencies words. તો હવે જોવાનું છે L2. Study the table and understand the words given in the steps expressing frequency of actions. Names are given Raghav, Junaid, Parva, Franny and Rishi. Months છે 3 months and એમાં frequency આપી છે કે how many times they visit library. 3 months માં 0 time. એક પણ વાર રાઘવે વિઝિટ નથી કરી. મંથ છે 10 મંથમાં 10 મંથમાં એક જ વાર કરી છે. 6 મંથમાં 2 વાર, 3 મહિનામાં 6 વાર અને 3 મંથમાં 8 વાર. એ જ રીતે બાજુમાં છે જમશેદ 1 મહિનામાં 8 વાર, રિઝવાના છે 1 મહિનામાં 12 વાર, દિલબર છે 1 મહિનામાં 26 વાર એન્ડ ખુશ્બુ છે 1 મહિનામાં 30 વાર. તો આપણે હવે આ જ એક્સરસાઇઝ જે આપી છે એને જોઈએ પેજ નંબર 36 પર કે કઈ રીતે એનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવ્યું છે કે રાઘવ ડઝન્ટ ગો ટુ ધ લાઇબ્રેરી. તો નેવર, કારણ કે એક પણ વાર એને વિઝિટ નથી કરી એટલે અહીંયા તમારે યુ હેવ ટુ યુઝ નેવર કે રાઘવ નેવર ગોઝ ટુ ધ લાઇબ્રેરી. એ જ રીતે જુનેદ છે કે જુનેદ ડઝન્ટ વિઝિટ ધ લાઇબ્રેરી અનલેસ ઇટ ઇઝ નેસેસરી. કારણ કે એ કેટલા વાર જાય છે 10 મહિનામાં એકાદ વાર, એટલે કંઈક કામ પડ્યું હોય તો જ એ ગયો છે, એટલે જરૂરી ન હોય ત્યાં સુધી નથી જતો. તો એ ઓલમોસ્ટ નેવર, 10 મહિનામાં એકવાર જવું એટલે જવું વારંવાર કે એમ આવે જ નહીં. તો આપણે લખીશું Junaid almost never visits the library unless it is necessary. પછી આ જ રીતે તમારે બાકીનો જે seldom છે rarely, occasionally અને એના યુઝ કરીને સેન્ટેન્સ તમારે નોટબુકમાં લખવાના છે. Now let us see L3. Read about each situation and then answer the questions. સિચ્યુએશન આપવામાં આવી છે અને તેને જોઈને આપણે આન્સર્સ આપવાના છે. 1. Jaimin usually does his homework. જયમીન સામાન્ય રીતે તેનું કામ કરી લે છે. રવિન્દ્ર ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક. જ્યારે રવિન્દ્ર છે એ તેનું કામ હંમેશા કરી લે છે. પણ દીપક નેવર ડઝ હિઝ હોમવર્ક. પણ દીપક ક્યારે પણ એનું કામ કરતો નથી. તો હુ ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ. તો આમાંથી રેગ્યુલર સ્ટુડન્ટ કોણ છે? તો કોણ આવશે? ઓલવેઝ કોણ કરે છે? રવિન્દ્ર. તો અહીંયા આવશે રવિન્દ્ર. તો આ રીતે તમારે આ એક્સરસાઇઝ કરી લેવાની છે. આ તમે ટેક્સ્ટ બુકમાં જ કરી શકશો. આ જ રીતે જુઓ L4. Now think of your daily life and answer these questions. Use always, never, often. Often એટલે વારંવાર. Sometimes ક્યારેક, rarely ભાગ્યે જ, ઓલમોસ્ટ મોટે ભાગે, નેવર ક્યારે નહીં, ઓલમોસ્ટ ઓલવેઝ મોટે ભાગે હંમેશા, ફ્રીક્વન્ટલી વારંવાર, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત અને સેલ્ડમ એટલે ક્યારે. તો એઝ ફોર એક્ઝામ્પલ હાઉ ઓફન ડુ યુ ગેટ અપ બિફોર 6 AM. જો સ્કૂલ ચાલુ હોય તો તમે ઓલવેઝ આવી શકે અહીંયા. પરંતુ હમણાં તમે ક્યારેક 6 વાગે ઉઠતા હશો અથવા તો ક્યારેક 7 વાગે ઉઠતા હશો એટલે હમણાં તમે રેગ્યુલર ના હોઈ શકો. એટલે તમે કેટલી વાર હમણાં અઠવાડિયામાં 6 વાગ્યા પહેલા ઉઠો છો તો તમારો દરેકનો આન્સર લખવાનો છે કે ઓફન, સમટાઈમ્સ, રેરલી જે પણ હોય એ લખવાનું છે. તો આ એક્સરસાઇઝ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાની છે. સો સરસ એક્સરસાઇઝ છે મિત્રો, લખી લેશો. ચલો, હેવ અ નાઇસ ટાઈમ.